આવતર ધરીને આવું છું. એ ભત્રીજા એ તમે બેન કોઈ કોમ ઉઠતું નહીં એ તારો બા હજુ કાધું નહીં ઈકન કોમ પટી ગયું ઘેરાય થાય કોઈ ટિફિન એમને એમ છે સોના વણા એના બાદ કેટલી જમીન છે તમને ખબર છે કેટલી છે આ બધું શેતર ઈયા ના કોઈ આપણે નહીં કાકા હું એમને મારા ભાઈબંધોને લઈને નહીં રખડતો. આ વિક્રમ ઠાકોર છે અને મોજ કરાવી દઉં. પૂછો ખાલી આખો દાડી રખડતા હોય, શું મોજ કરાવે તું પૂછો એને પૈસાની વિક્રમ ઠાકોર ભાઈ છે પૈસાની જરૂર પડે તો વિક્રમ ઠાકોર તારા તાલક નહીં હાલતો. પૂછો સારું તો બેહો તમારી વાત છે હોવા જાઓ કે વિક્રમ દિલ નો રે દિલ દારા વિક્રમ લેર કરાવે વિક્રમ નો રે દિલ દારા વિક્રમ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે હા વિક્રમ લેર કરાવે રે ભઈલું લેર કરાવે આ દિલ નો રે દિલ દારા વિક્રમ લેર કરાવે ઓ યારો નો રે યાર એ વિક્રમિયા હા તારા કાકાને બે ઉમલાયા હતા અલે હુમલા આયા તા વાત સાચી. મારા કેન્સલ હે અને બીજો હુમલો આવશે તો મારા કાકો બચશે નહીં. પણ આપણે ભગવાન માતાજીની દયા હે કે મારા કાકાને કશું ફીલ પણ નહીં આવતી. પણ ખબર હે ને વિક્રમ ઠાકોર વિક્રમ નું સટકે તો ફટકે હા આવની તારા છોકરો રખડે એને આજે અમારે બે છોકરા રખડે મારા ભત્રીજો બે બે એવું હે કોઈ કોમ ધંધો નહીં કરતો યાર સમજાવો તમારે તો કેટલી જમીન છે એ હું છું લે એ મરી જાય શું હલો એ વિક્રમ આ તા કાકા નતા કાઈ હુઆ માવડાજી હલો હું તારા કાકાને દવાખાને લઈ જઉં તું ફટાફટ પૈસાની સગવડ કરીને દવાખાને આય એ સારું ફટાફટ આવજે મરી આમ ફટાફટ આવું આ મેહુલ તું ફટાફટ માં ઘેર જા પેલા કાગળે જમીન ના હે ને લઈને ખેતરમાં પાક હું આવું ફટાફટ. દસુભા તમારે કરોડપતિ થવું હોય ને તો આજે આ વિક્રમ નો સહારો લેવો પડશે. કારણ કે એને પેલી જમીન હતી ને એ આજ વેચવાની છે અને જેવો પૈસા લઈને નીકળે ને આજ પટાઈ જ દેવાનું પટાઈ નાખવાનું તો આપણે કરોડપતિ થાય ન કે નહીં થાય. એટલે તમારે સાથ હાલવાનો કે નહીં હાલવાનો? પૈસા માટે તો અમે ગમે તે કરવા તૈયાર હા. છીએ ભલે ભાઈબંધ રહ્યો આપણો વિક્રમ હોય કે વિક્રમ નો ભાઈબંધ હોય પટાઈ નાખવાનો આજ. હું જઉં તમે તૈયારી રાખજો બા. હા ચલો આપણે જાવું તો ને હવે. દોડો તા ગાડી આવી જાય આજ તો વિક્રમ ને પટાઈ જ દેવાનો પૂરો એટલે તારથી વિક્રમ ને આ જમીન વેચવાની છે તો તેરા વાજ આવશે ને કોઈ જ આવશે મળે રહ્યા આ તો વાજ બેહી રહીએ ને આપણે વાત જોઈ તો આપણે વહી બેસીએ આ તો વાજ બેહી રહેવું એટલે તારે હું કહું હા ચાલ આપણે જઈને બેસીએ હવે મજા નહીં આવે બેસવાની વાહ પેલો હમણાં મેહુલ લીકણ જ આવશે કાગળ ચલો એની વાત જોઈને હલકાઈ દઈએ ચલો ભગવાન તાપ મરી જાવ અલ્યા વિક્રમભાઈ કેમ નથી આવ્યા છું? કોઈ બેહવું પડશે મારે 25 વીઘા જમીન વેચવા કાઢી છે. આજ મોકો જોઈને ચોકો મારવો જ પડશે. આજે વિક્રમ નહીં તો હું નહીં. મેહુલ હા તું કાગળે લઈને આવી ગયો? હા ના ફટાફટ કાગળ જોઈ લઈ રહ્યો જ ને હા રે આનો પટ્ટો વેચવાનો. રતિલાલ શેઠ તમે જ? હવે હું જ પોતે. તમે વિક્રમભાઈ? હા હું પોતે વિક્રમભાઈ. હા બોલો. આપણે જમીન આપવાની હતી.
આરી હા એરી સળંગ 25 વીઘા 25 વીઘા. હા પૈસા લઈને આવ્યા તમે પૈસા તો બેગ પર કે લાયા. લાવો તો ફટોફટ લો કાગળ સાહેબ ભાઈ પેલા બતાડો હું કેવું ભાઈ. સાહેબ ત્રણ દાડે ચેડ કોર્ટમાં બધું થઈ જાય. કાગળે હાલ કાગળે તમે ઘેર લઈ જાઓ. કાગળે લઈ જાઓ એટલે આપણે તો બહુ મારે અર્જન્ટ છે વાત તો રો પણ એટલે મારા કાકાનો જીવ જાય એમ છે ગણવા પડે હું કેવું. એટલે નથી અમારે તો 25 લાખ વધારે હોય 25 લાખ ઓછા હોય. જો લઈ જતા હા એક અપવાલ દો મેહુલ હું જાઉં અલ્યા દલાલી દસાને સાફ કર્યો છે તો આપણે એને પણ દવાખાને લઈ જવું પડશે. તો હેડો ચલો દસુબા શું થયું? ઓ દસુબા કોક થઈ ગયું. દશરથ દશા દશા શું થયું? ચાલ દવાખાને આ રીતના દવા ભીરું કોક થઈ ગયું હે. દશા દસા દસા આપણું કોમ થઈ થઈ ગયું. લઈ લે લેડો. મને તો હેડ્યા હલકા બારો હે જોઈને આકડી ગયો પટી ગયું. ગદ્દાર કાજો મારી નાખા પટાઈ દો આજે પૂરો પૂરો પટાઈ નાખો. અલા દસા ઉભો છું રે પેલો એ ધોકો લાય. કર કોને પટાઈ દીધું ને કે આજે આરે બચી જાય તો આપણો પુલ ખુલી જાય પાહો. આપણો પોલ ખુલી જાય ને જેલમાં જવું પડશે. અલે આ પમાળે ગદ્દાર તારચી તારે પડતો નહીં એકલો. ગદ્દાર અલા હુઈ રહ્યા છું પટાઈ નાખો રે મને. હવે પટાઈ નાખો જીવતો ના મેલતા. તા મેહુલ હા આ વિક્રમને આપણે પટાઈ દેવાનો હે નહીં આ બચી ગયો તો આપણે ગયા કોને જીવતો કોને હળગાવી જીવતો જીવતો હળગાવાનો હોય. ઉભારો હળગાઈ જ મારવાનો. તમે વાઠી લાવો હોટી લગા હોટી. લાકડા લાવો. હરજી ગયો પટી ગયું. હા વિક્રમની તો રાત ઓલવાઈ જાય છે આજે. હા હવે તો આપણે મોજ જ કરવાની. આ પૈસા આપણી જોયા આવી ગયા છે. તો પૈસા લઈ લો આપણે આજ તો મોજ જ બ્લેક ઘોડો કરવાની. છોડાવવાનો છે આ પૈસાથી વિક્રમના હરજી ગયો હવે. હે માનવ વિશ્વાસ કરી લે અમ બની હું આવું છું. મેહુલ નહીં મૂકું તમને તો હવે સરકાર જાતા. હે માનવી તું હવે હવે મારી આપણે ચૂક્યો છે. કરોડપતિ હેડો. મેહુલ કશું નહીં કરી કરે તું કશું નહીં કરી કરે હવે હમરાજ હા મને લઈ રહો હવે લઈ લો યાર ચલો. હમ લોકમાં લઈ રહો ને હવે એમ લોકમાં પેલા આપણે પણ પાડો ઘેર મૂકીને આયા પાડો લઈને આવત તો સારું તમે યાકી યાર આમ એ તો બુકેટ છે ના તો ડાયરેક્ટ મને અલગ કરી લઈ અલગ કરીને લઈ દઈએ ચલો આમ ઉભારો મંત્ર બડવા દે ઓમ ક્રીમ 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 હા વોક રહું મને પૃથ્વી લોક ઉપર પાછો મૂકો તમે ચમ મારા કાકાને કેન્સલ છે અને હું બેગ લઈને જાતો તો પૈસા નહીં અને મારા ગદ્દાર દોસ્તે મને મારી નાખ્યો છે એટલે મને પૃથ્વી લોક ઉપર તમે મેકલો. ઈ માનવ સંભવ નહીં માનવ ઈ ના મળે હવે હમરાજ હા આ માનવને જવા નથી દેવાનો. કેમ
આ માનવને જવા દેવું હોય તો 10 દિવસ માટે વાત જવા દો. સાચી. તમારી વાત 100% ની સાચી, પણ 10 દાડા માટે વાયન નામ 10 દિવસ માટે પૃથ્વી લોક પર મોકલી શકો છો. હે હા 10 દિવસ માટે. ઉન હારા હારા કરેલા હે? પૂન તો કોઈ સારો નથી કરેલો, જો અંદરે હા, બધા તો પાપ હે. જ કરેલો છે. હા, ચાબુતરામાં 500 ગ્રામ દોણા નાખે તા ચીવ ચીવ હે. બાપડો હારો મોણા તો. પૂરવાનું આડું આવશે આજે. લો પકડો. હે માનવ, ઉભો થા. 10 દાડે તને પાહુ આવવું પડશે તારે. સારું ભગવાન. હાલ્યું જા. કોઈ છે? કોઈ છે અહીંયા? ભરીને આવું છું, માના દૂધ અને બાપના લોહીનું ઋણ ચૂકવવા આવું છું. અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર